આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે બંગડીનો મીણબત્તી સ્ટેન્ડ આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। માતાઓને બે સમૂહમાં ઊભા રાખો। ટેબલ પર સરખા આકારના ઊંધા ગ્લાસ મૂકો। હવે લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે માતાઓએ ગ્લાસ પર મૂકેલી લખોટી ઉછાળી ગ્લાસમાં પકડવાની છે। આ મુજબ જે માતા સૌથી વધુ લખોટી ભેગી કરશે તે જીતી જશે। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। રંગીન બટનોથી બનેલી હોડી એક સર્જનાત્મક કળા પ્રવૃત્તિ છે। આ પ્રવૃત્તિ બાળકોની સર્જનાત્મકતા અને સૂક્ષ્મ ગતિશીલ કુશળતા વધારે છે। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત। દરરોજ બાળકોને તેમના દિવસના અનુભવ વિશે પૂછો। તેનાથી તેમને ઘટનાઓ ક્રમમાં બોલવાની ક્ષમતા વિકસાવવામાં મદદ મળશે। આ પ્રમાણે તેમને વાર્તા પણ કહો। અને બીજું, બાળકોને કલા અને હસ્તકલા પ્રવૃત્તિમાં જોડો, જેમ કે ધન્યવાદ કાર્ડ બનાવવું, માટી અથવા અન્ય સામગ્રીથી બનેલી નાની ભેટ તૈયાર કરી આભાર વ્યક્ત કરો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે, તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।